નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ મુદ્દાઓની વાત કરવાની છે સુપર સિક્સમાં। આમ તો આસો મહિનો ચાલી રહ્યો છે, પરંતુ લાગી રહ્યું છે કે અષાઢ જેવો વરસાદ પડે છે, જેને લઈને ગરબા રસિકોથી લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। તો મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ પૂર અને મોસમી તબાહીની વાત કરવાની છે। સાથે જ હરિયાણા, ગુજરાત અને અહિલ્યાનગરમાં બાળકો, શ્રમિકો અને નાગરિકો પર થયેલી હિંસક ઘટનાઓનો ચિતાર તમને બતાવીશું। પરંતુ તે પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। આસો મહિનામાં પણ ગુજરાતમાં અષાઢ જેવો વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં પૂર અને ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે। જામનગર, ગીર સોમનાથ, દ્વારકા, વલસાડ અને સુરતમાં હાલાકી જેવા દ્રશ્યો સર્જાયા છે। બીજા મુદ્દામાં વાત કરવાની છે, ક્યાંક પાક નુકસાની થઈ છે તો ક્યાંક ગરબા પર ગ્રહણ સર્જાયું છે। ત્રીજા મુદ્દામાં વાત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ અને પૂરની પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ છે। નદીઓ છલકી રહી છે, રોડ બંધ થઈ ગયા છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે। ચોથા મુદ્દામાં વાત કરવાની છે હરિયાણાના પાનીપતની એક શાળાની, જેમાં બાળકો સાથે ક્રૂરતા થયાનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। બાળકોને મારવા, ઊંધા લટકાવવા અને થપ્પડ મારવાની ઘટના સામે આવી છે। પાંચમા મુદ્દામાં વાત વલસાડ, વડોદરા અને રાજકોટમાં જુદી જુદી હિંસક ઘટનાઓ સામે આવી છે, તેની કરવાની છે, જેમાં શ્રમિક અને સામાન્ય લોકો પર હુમલા થયા છે। સુપર સિક્સમાં અંતમાં વાત કરવાની છે અહિલ્યાનગરમાં આઈ લવ મોહમ્મદ રંગોળીથી વિરોધ અને હિંસા સર્જાઈ। પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો છે, જેના પર રાજકારણ પણ ગરમાયું છે।